નમસ્કાર મિત્રો, આજે આપણે ખાસ વિશેષ કારણથી એકત્ર થયા છીએ. આપણે સતત ભારતના 12 વર્ષ 21મી સદીના યુગ પરિવર્તક તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 12 વર્ષનું ભારત દેશમાં વડાપ્રધાન તરીકે જે શાસન કર્યું એને સમયથી માપવાની જગ્યાએ સતત એમની 18 કલાકની મહેનત અને 18 કલાકની મહેનત સાથે આપણી સરહદો, દેશની અંદર શાંતિ અને સુરક્ષાની પરિસ્થિતિ, પ્રત્યેક જણ સુધી જન કલ્યાણ, વિકાસ અને એના થકી પેદા થયેલો વિશ્વાસ, આ બધાને સાથે લઈ ભારતે અને ભારતના લોકોએ દુનિયાની અંદર જે વિકસિત થવાનો રસ્તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રસ્તુત કર્યો હતો એમાં કેટલા આપણે આગળ વધ્યા છીએ અને એ આગળ વધ્યા પછી દુનિયામાં આપણી જે સ્થાન અને જે મહત્વ અને જે આપણું ગૌરવ વધ્યું છે. પરંતુ સતત લગભગ 13 વર્ષ સુધી ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે અને સતત 12 વર્ષ સુધી, અને એ પણ કેવું ઇલેક્ટેડ વડાપ્રધાન તરીકે સૌથી વધારે લાંબો કાર્યકાળ 12 વર્ષનો પૂર્ણ કરી અને 13મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને હજુ પણ 2029 સુધી, એટલે કે સતત 15 વર્ષ સુધી એમનું નેતૃત્વ આપણને પ્રાપ્ત થવાનું છે. અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે. અનેક સિદ્ધિઓની સાથે ક્યારેય ભૂતકાળમાં આપણે વિચાર્યું ના હોય, ભૂતકાળમાં કોઈ પણ સરકારે વિચાર્યું નહોતું, વિકસિત દેશોની શ્રેણીમાં આવવાનું સ્વપ્ન સ્વતંત્ર ભારતમાં જો પહેલી વખત કોઈએ જોયું હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે. 2014, 2019 અને 2024 સતત જન સમર્થન એ વિશ્વાસનું પ્રતીક છે, વિકાસના વિશ્વાસનું પ્રતીક છે અને જન કલ્યાણના વિશ્વાસનું એ પ્રતીક અને સતત લોકોના હૃદયમાં લોકો માટે કંઈક કરતી સરકાર અને સરકારો ઉપરનો વિશ્વાસ, જનપ્રતિનિધિઓ ઉપરનો વિશ્વાસ અને સાથે સમયની સાથે બદલાતા યુગમાં 21મી સદીના યુગ પરિવર્તક તરીકે નરેન્દ્રભાઈએ જે કીર્તિમાનો સ્થાપિત કર્યા છે એ વાત સંક્ષિપ્તમાં આપને સૌને કહેવા માટે અમે સૌ ઉપસ્થિત થયા છીએ. અમારા પ્રમુખ બેન શ્રી દર્શનાબેન, મેયર શ્રી, અમારા બંને સાંસદો અને સાથે આપ સૌ પત્રકાર મિત્રો, આ ભૂમિકા હું એટલા માટે બાંધી રહ્યો છું, એટલા બધા વિષયો સાથે જન કલ્યાણના કામો થયા છે, વિકાસના કામો થયા છે. ખૂબ મોટું લિસ્ટ છે. કદાચ તમે પ્રદર્શની જુઓ તો અમને એવું લાગે કે હજુ આ કામ તો બાકી રહી ગયું, આ લખવા જેવું હતું, આ નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકે જે સિદ્ધિ હાંસલ કરી હતી એ દર્શાવવા જેવી હતી. કેટલાય કામો એમના થકી થયા છે, પરંતુ જે મહત્વના કામો છે એ હું આપને કહેવા માંગીશ. સૌથી પહેલા તો વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી એમના મનની અંદર મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબોનું જે સ્થાન હતું, પહેલી જો સહી એમને કોઈની કરી હોય તો PM કિસાન સન્માન નિધિ, કે જે આ કદાચ 20મી તારીખે એ 23મો હપ્તો પણ એ રિલીઝ કરવાના છે. એવી PM કિસાન નિધિ સન્માન નિધિમાં એમને પહેલી જો સહી કરી હોય તો ખેડૂતો માટે કરી. જનધન ખાતા 58 કરોડ જેટલા જનધન ખાતા, એમાં 32 કરોડ જેટલી મહિલાઓના ખાતા. આ ખાતા ખોલાવવાથી એક ફાયદો એ થયો કે જેમને લાભ મળવા પાત્ર નહોતા અને જે ભૂતિયા લાભાર્થીઓ હતા, 4.31 કરોડ લોકોને એને ડિલીટ કર્યા, જેના કારણે કરોડો રૂપિયાની બચત એ દેશની તિજોરીને થઈ. આ એક મહત્વનું કામ. અને સાથે ડીબીટી દ્વારા જે નાણાં સામાન્ય વ્યક્તિ સુધી, લાભાર્થી વ્યક્તિ સુધી પહોંચાડવાની જે વાત હતી એ પહોંચાડવામાં ટેકનોલોજીના માધ્યમથી એક જ ચાંપથી એક જ બટન દબાવી
અને તમામ લાભાર્થીઓના ખાતામાં સીધા દેશની તિજોરી હોય કે રાજ્યની તિજોરી સીધા રૂપિયા પહોંચી જાય એ પ્રકારની આખી વ્યવસ્થા વચેટિયાની નાબૂદી ગરીબી કલ્યાણ મેળાથી ગુજરાતથી ચાલુ થઈ હતી, પરંતુ આજે દેશની અંદર પણ સમગ્ર જન કલ્યાણની જે વાતો, કોઈ મહિલાને લાભ આપવાની વાત હોય, કોઈ ગરીબને લાભ આપવાની વાત હોય, ખેડૂતને લાભ આપવાની વાત હોય, યુવાનને લાભ આપવાની વાત હોય, વચ્ચે કોઈ નહીં, એ રીતની એક પરિસ્થિતિનું એમને નિર્માણ કર્યું છે. સાથે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ ગુજરાતથી ચાલુ થયું અને આજે આયુષ્યમાન કાર્ડ તરીકે 5 લાખની સારવારનો તમામ ખર્ચો સરકાર ભોગવે. આપણે તો ગુજરાતમાં નસીબદાર છીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 10 લાખ રૂપિયાની સારવાર બિલકુલ નિઃશુલ્ક આપવાનું મન બનાવ્યું છે અને આજે પણ એ યોજના આપણી ચાલુ થઈ છે અને ચાલુ થયેલી આ યોજનામાં લગભગ ગયા વર્ષે 4200 કરોડ કરતા પણ વધારે રૂપિયા લોકોના ખિસ્સામાંથી સારવારનો જે ખર્ચો થવાનો હતો એ સરકારે ચૂકવ્યા છે. પ્રત્યેક માણસને વિશ્વાસ આવે કે આરોગ્યનો વિષય આવે તો સરકાર અમારી સાથે છે. એ પ્રકારની વ્યવસ્થાઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર થઈ છે. 60 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ આપ્યા છે અને 70 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝન હતા એ તમામ સિનિયર સિટીઝનોને પણ આનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. વીમા સુરક્ષા કવચ 58 કરોડ લોકોને આપ્યું છે. ગરીબ જે ઝૂંપડામાં રહેતો હોય, કાચા મકાનમાં રહેતો હોય, વરસાદ કે તડકાની અંદર ખૂબ મુશ્કેલી અનુભવતો હોય એવા લોકોને ઘર આપવા માટે 4 કરોડ લોકોને આપણે ઘર દેશની અંદર આપી ચૂક્યા છીએ. આપણે ગુજરાતમાં પણ એનો ખૂબ મોટો લાભ થયો છે અને સાથે 3 કરોડ નવા ઘર આપવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. 11 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન, જેમના ઘરની અંદર લાકડીથી જે ચૂલા ચાલતા હતા, લાકડાથી ચૂલા ચાલતા હતા, એની જગ્યાએ ગેસ સિલિન્ડર આપવાનું કામ કર્યું હોય તો એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું, કારણ કે એમને ખબર હતી ગરીબીમાંથી એમને આ તમામ વસ્તુઓ જોઈએ હતી. એક સામાન્ય ગરીબ ઘરના પરિવારને જે મુશ્કેલીઓ પડે એ તમામ એમને હૈયે હતી અને એ બહેનો માટે ખાસ કરી આ ઉજ્જવલા કનેક્શન એ ખૂબ ફાયદામંદ સાબિત થયા છે. આપણા રાજ્યમાં ઘર સુધી નળ આપવાની વ્યવસ્થા કરવાનું એમને નક્કી કર્યું હતું અને મુખ્યમંત્રી તરીકે એ કામ એમને સુપેરે પાર પણ પાડ્યું. પરંતુ આજે દેશના 16 કરોડ કરતા પણ વધારે કરોડ પાણીના કનેક્શન ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે. મારી બહેન, દીકરી, માતાઓને જે મુશ્કેલી શૌચ કરવા વખતે પડતી હતી, સવાર પડે એ પહેલા ક્યાં ખેતરમાં અથવા તો બગડામાં જે પડતું અથવા તો દિવસ આથમ્યા પછી ખૂબ મોટી મુશ્કેલીઓની વચ્ચે પણ એમને 12 કરોડ જેટલા શૌચાલયો પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સાથે નાના વેપારીઓ અને કારીગરો માટે પણ PM સ્વનિધિ, જે લારી ગલ્લા ચલાવતા હોય, પાથરણા કરતા હોય, એવો જે નાનો વર્ગ જે પીસાતો હતો એમને એવા 74 લાખ લાભાર્થીઓને પણ આ લોનનો લાભ આપ્યો છે. મુદ્રા યોજના હેઠળ 57 કરોડથી વધારે લોનો આપી છે. કોઈ પણ બેંક ગેરંટર સિવાય સરકાર યુવાનો ઉપર વિશ્વાસ મૂકે છે. દેશના ભાવિ યુવા પેઢી ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિશ્વાસ છે કે આ યુવાનોને એમના હાથમાં નાણું હશે તો કોઈ નાનો મોટો ઉદ્યોગ, ધંધો, વેપાર કરીને ખૂબ પ્રમાણિકતાથી સરકારના ભરોસે રૂપિયા પણ પાછા આપે એ પ્રકારની લોન. એટલે કોઈ ગરીબ હોય, કોઈ ગેરંટર ના થાય, કોઈ જામીન ના થાય તો એવા લોકો માટે પણ આ લોનની વ્યવસ્થા કરી અને PM વિશ્વકર્મા નાનો વર્ગ, કોઈ સુથાર હોય, કોઈ પંચાલ હોય, કોઈ નાના વર્ગો જે નાના મોટા રોજગાર કરી ગામડામાં અથવા તો શહેરમાં કામ કરતા હોય એવા લોકો માટે PM વિશ્વકર્મા યોજના થકી 30 લાખ કારીગરોને લાભ આપવામાં આવ્યો છે. જનજાતિ કલ્યાણનો પણ એમને પૂરો ખ્યાલ રાખ્યો છે. 15,000 કરોડ જનજાતિ વિકાસ માટે એમને અલગ
જોગવાઈ કરી છે અને ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે લગભગ 79,000 કરોડની વ્યવસ્થા કરી છે. ખેડૂતના સશક્તિકરણ માટે પીએમ કિસાન હેઠળ 4.3 લાખ કરોડની સીધી સહાય, 11 કરોડ ખેડૂતોને લાભ અને સાથે મધ્યમ વર્ગ અને મહિલા શક્તિ માટે પણ મધ્યમ વર્ગ માટે જે 2 લાખની આવક મર્યાદા હતી એને 12,75,000 સુધી એક્સટેન્ડ કરવાનું કામ પ્રધાનમંત્રીએ કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હતા એ લોકોને ખૂબ મોટો ફાયદો પહોંચાડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. 3 કરોડથી વધારે લખપતિ આપણી દીકરીઓ બની ચૂકી છે, લખપતિ દીદીઓ બની ચૂકી છે. 4.5 કરોડ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે અને સુરક્ષા દળોમાં પણ જે પહેલા સંખ્યા બહેનોની 3,000 હતી એ વધારીને 11,000 કરી છે. પર્યાવરણ માટે પણ એ 2009માં સૂર્યની શક્તિ માટેની વ્યવસ્થા અને સૂર્યમાંથી વીજળી પેદા કરવાનું કામ એ ગુજરાતમાં ચારણકા સોલર પ્લાન્ટ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ કર્યું હતું. આજે તો સમગ્ર ભારતમાં ક્લીન એનર્જી માટેનું એક આંદોલન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉપાડી લીધું છે અને લોકોએ પણ એને ખૂબ ઉત્સાહભેર વધાવી પણ લીધું છે. અને પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરી છે. 300 યુનિટ સુધી બિલકુલ મફત વીજળી, નિઃશુલ્ક વીજળી એને મળી રહે અને વધારાની જો વીજળી એ જો જનરેટ કરે તો એમાંથી પણ એ આવક મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ સમગ્ર દેશમાં થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વિકાસ જે ગતિએ રોકેટ ગતિએ કદાચ વેગથી પ્રવેગમાં પલટાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈએ કર્યું છે. જે હાઈવે હતા એમાં 4 લાખ કિલોમીટરથી વધુ ગ્રામ્ય રસ્તાઓનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો 91,000 કિલોમીટરથી વધી 1.46 લાખ કિલોમીટર થયા છે. પહેલા જે નેશનલ હાઈવે બનતા હતા એની સ્પીડ પર ડે 11.6 કિલોમીટર હતી. એની જગ્યાએ આજે એ વધીને 34 કિલોમીટર પ્રતિ દિવસ પહોંચાડવાનું કામ થયું છે. અને માઇક્રો ઇરિગેશન હેઠળ 109 લાખ હેક્ટર જમીન આજે પિયત થતી થઈ છે. ઇરિગેશનોના ટાંચા સાધનો, પાણીની ટાંચી ઉપલબ્ધતા, ખૂબ ઓછી ઉપલબ્ધતાની વચ્ચે ઇરિગેશનની વ્યવસ્થાઓ આદરણીય નરેન્દ્રભાઈએ જે કરી છે, કદાચ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ પણ આનો એક અભ્યાસ કરવો પડે. અને નર્મદા યોજનાથી આપણે સુપેરે છીએ. નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર હોય, કચ્છ છે કે ઉત્તર ગુજરાત, તમામ તળાવો ભરી અને ઇરિગેશનની વ્યવસ્થાઓ અને ઇરિગેશનમાં અનેક ગણો વધારો કરવાનું કામ એમને કર્યું છે. રેલવેની અંદર પણ એમના મનની અંદર પહેલેથી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમના મનમાં રેલવેનો વિચાર આવતો. જે સમય રેલવેના પાટા ઉપર કોઈ ગતિવિધિ ના હોય, કોઈ ટ્રેન પસાર ના થવાની હોય, એ સમયે એનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ અને પાટાઓનું સ્ટ્રેન્થનિંગ કરી વધુ ગતિએ ગાડી ચાલી શકે, રેલવે ચાલી શકે એની એ વાત કરતા હતા. આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. 99.6 બ્રોડગેજનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે. 1337 સ્ટેશનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 164 થી વધારે વંદે ભારત ટ્રેનો અને પહેલા જે ટ્રેનોની 2014 પહેલા જે ટ્રેનોની સ્પીડ હતી એ તમામ ટ્રેનોની સ્પીડમાં પણ આપણે વધારો કરી શક્યા છીએ, સગવડોમાં વધારો કરી શક્યા છીએ. અને સ્વચ્છ રેલવે સ્ટેશન, કદાચ તમે રેલવે સ્ટેશનો જાઓ તો તમને આખું નવું સ્વરૂપ જોવા મળે એ પ્રકારનું એમને કામ રેલવેમાં કર્યું છે. મેટ્રો અને શહેરી પરિવહનની અંદર પણ ક્રાંતિકારી કામ થયું છે. એરપોર્ટ 74 થી વધી અને 164 થયા. ઉડાન યોજના, પગમાં હવાઈ સ્લીપર પહેરતા હોય એવા લોકો પણ હવાઈ સફરનું સ્વપ્ન પૂરું કરી શકે એના માટે ઉડાન યોજના એમને લાગુ કરી, જેનો લાભ દેશના અનેક લોકો લઈ રહ્યા છે. અને સાથે પૂર્વોત્તર ભારત જેને કહીએ છીએ કે જે આપણા માટે સરહદી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના છે. તમામ રાજ્યોને રેલ કનેક્ટિવિટી અને એર કનેક્ટિવિટી સાથે જોડવાનું કામ પણ એમને કર્યું છે. ડિજિટલ ઇન્ડિયામાં
દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ 2014 પહેલા લગભગ 16,000 જેવા ગામો એવા હતા કે જ્યાં વીજળીનો થાંભલો નહોતો, વાયર નહોતો, અને એ ગામના બાળકોને વીજળી શું છે એ પણ ખબર નહોતી. ત્યાં સુધી વીજળી પહોંચાડવાનું કામ એમને કર્યું છે. ગુજરાતમાં તો 24 કલાક વીજળી અને ક્વોલિટી વીજળી આપવાનું કામ એમને પૂરું કર્યું હતું. આજે દેશનું જે સ્વપ્ન છે, ઉર્જા, વીજળી, આ પૂરું કરવાનું કામ એમને કર્યું છે. એ 2.14 લાખ ગ્રામ પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાય છે. એટલે કે આધુનિક યુગમાં ગામડાઓની પંચાયત પણ જોડાય અને એ કનેક્ટિવિટી એમને મળે એનો પ્રયત્ન થયો છે. અને એમનું સ્વપ્ન સમગ્ર દેશની અંદર તમામ ગામો ટેકનોલોજીથી સજ્જ થાય એ છે. આરોગ્ય અને શિક્ષણમાં 23 નવા એમ્સ મેડિકલ સંસ્થાઓ મિશન ઇન્દ્રધનુષ હેઠળ એટલે જે રસીકરણ કરીએ છીએ એમાં 5.4 બાળકોનું રસીકરણ એમને કરાવ્યું છે. અને સાથે જે વિરાસતની વાત કરીએ છીએ, વિકાસ પણ ખરો અને વિરાસત પણ કરી. વિરાસત માટે એમને જે કામ કર્યા છે અને જે ગુલામીની માનસિકતા લોકોના મનમાંથી કાઢી નાખવા માટે એમને તમામ ગુલામીના માનસિક આપણને કાયમ માટે મગજમાં ટોર્ચર કરે એવા નામો કાઢવાનું કામ, રાજપથ કર્તવ્યપથ બનાવ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું, નવા સંસદનું નિર્માણ કર્યું. આદરણીય બાબા સાહેબ આંબેડકર એમની યાદો સાથે જોડાયેલા તમામ સ્થળોને બ્રિટનથી લઈને ભારત સુધીના 5 તીર્થ વિકસાવવાનું કામ એમને કર્યું. સાથે જનજાતીય ગૌરવ દિવસની શરૂઆત એમને કરાવી. બિરસા મુંડાજીનું અને જે આદિવાસી આપણા આઝાદીના લડવૈયા હતા એમને ઇતિહાસમાં સ્થાન અપાવવાનું અને સાથે એમનું માન સન્માન અને ઇતિહાસને ઉજાગર કરવાનું કામ પણ એમને કર્યું છે. આપણી ધર્મ ભાવના ભૂતકાળની અંદર સત્તા અને ધર્મ, રાજ ધર્મ, આ બંને વિષયોને સાંકળી સેંગોળ આપણી ધર્મ ભાવનાઓનું જે પ્રતીક હતું એની સ્થાપના પણ સંસદમાં કરી છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ થયું. હર ઘર તિરંગા, ફિટ ઇન્ડિયા, વોકલ ફોર લોકલ જેવા જન આંદોલન કર્યા, જેના થકી લોકોને જોડવામાં એક કનેક્ટિવિટી લોકો વચ્ચે બને એના માટેનો જે પ્રયત્ન થયો. કોવિડ સમયે પણ એ જે થાળીઓ ખખડાવી હતી, જે દીવાઓ પ્રગટ્યા હતા, એ લોકોની કનેક્ટિવિટી 140 કરોડ લોકોને ભેગા કરવાનું કામ. અમે ભારતવાસીઓ છીએ એ પ્રકારનું ને ભારત માટે કંઈ કરવું જોઈએ, દેશ માટે કંઈ કરવું જોઈએ એવી જનભાવના પ્રગટાવવાનું જો કોઈએ કામ કર્યું તો નરેન્દ્રભાઈએ કર્યું છે. વૈશ્વિક સ્તરે પણ વેક્સિન મૈત્રી દ્વારા આપણે 99 દેશોને રસી આપી છે. G20 જેવા મહત્વના પ્લેટફોર્મ ઉપર આપણે એની અધ્યક્ષતા કરી. 39 નવા દૂતાવાસ બનાવ્યા છે. 70 લાખ કરોડથી વધારે FDI ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં આવ્યું છે. 38 દેશો સાથે નવા વેપાર કરારો કર્યા છે. અને યોગ અને પ્રાણાયામ આપણી વિરાસત કહેવાય. એ વિરાસતને સમગ્ર દુનિયાએ સ્વીકારી. વિશ્વ યોગ દિવસ તરીકે એને સ્વીકાર્યો. એ પણ દેશમાં ભારતની આ વિરાસતને સ્વીકૃતિને એ મોર મારે છે. અને સૌથી લાંબા સમય સુધીના વડાપ્રધાન તરીકે જે રેકોર્ડ એમના મનમાં ક્યારેય રેકોર્ડ નથી હોતો, સતત કામ કરતા જવું, પરંતુ હંમેશા ઓછા સમયની અંદર 12 વર્ષના સમયની અંદર દેશના વિકાસ માટે, દેશની વિરાસત માટે, દેશના જન કલ્યાણ માટે અને દેશના લોકોમાં વિશ્વાસ પ્રગટાવવાનું કામ એમને કર્યું છે. અને હજુ પણ લાંબો સમય સુધી આપણા વચ્ચે દેશની સેવા કરી રહ્યા છે. ત્યારે 32 જેટલા એમને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે. અને મોર્નિંગ કન્સલ્ટન્ટ સર્વેમાં પણ 75% એપ્રુવલ રેટિંગ સાથે સૌથી વિશ્વના લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થવાનું ગૌરવ આ ભારતને આપી રહ્યા છે. મારે કહેવું છે કે 12 વર્ષ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક ગૌરવ અને વિકસિત ભારતના સંકલ્પને સમર્પિત છે. મારે બસ આ ક્ષણે ઘણા બધા વિષયો છે, પરંતુ જે મોટી જે વાતો હતી મેં આપ સૌના સમક્ષ આ 12 વર્ષનો
જે આખો કાર્યકાળ, અને મેં પહેલા કહ્યું એમ દરેક યુગની અંદર 20મી સદીમાં પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી, પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઇતિહાસના પાના ઉપર યુગ પરિવર્તક તરીકે, ભારતના યુગ પરિવર્તક તરીકે એમનું નામ સોનેરી અક્ષરે લખાયું છે. અને સાથે આ 21મી સદી, ભારતની સદી, વિકસિત રાષ્ટ્રનો સંકલ્પ લેવા વાળી આ ભારતની પ્રજા અને એની આ સદી, અને એમાં પણ યુગ પરિવર્તક તરીકે જ્યારે પણ ઇતિહાસના પાના ઉપર કોઈ નામ લખાશે તો ચોક્કસ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ લખાશે. કાશ્મીર હોય કે નક્સલવાદ, આ બંને દૂર કરવાનું કામ ખૂબ મજબૂતાઈથી જો કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. અને શસ્ત્ર ઉત્પાદન પણ દેશની બહાર નિકાસ થાય એ પ્રકારનું પર્યાવરણ પણ ઊભું કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ધન્યવાદ.